નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ફરી આપણે અમદાવાદ તરફ આજે જઈ રહ્યા છીએ અને બપોરનો સમય છે, તેમ છતાં તમે જો આકાશમાં કાળા ડિબાંગ વાદળ છે અને વરસાદ પડે એવા એંધાણ દેખાય છે અને આપણે ખેડાથી અમદાવાદ તરફ જઈ રહ્યા છીએ અને અહીંયા આપણો વાત્રક કમાનવાળો બ્રિજ દેખાય છે। એક કમાનવાળો બ્રિજ હમણાં 2-3 મહિનાથી બંધ છે, કારણ કે એનું રિપેરિંગ કામ ચાલુ છે અને આપણે અત્યારે નવા પુલ ઉપર થઈ અને અમદાવાદ તરફ જઈ રહ્યા છીએ। નવો પુલ એટલે યાત્રાધામ ટુ યાત્રાધામ માર્ગ, એટલે દ્વારકાથી ડાકોર જે માર્ગ યોજના છે એ અંતર્ગત જ આ નવો પુલ આપણો સરસ બન્યો છે અને રસ્તો પણ દ્વારકાથી ડાકોર વચ્ચે સરસ બની રહ્યો છે અને બાજુમાં આપણો ઐતિહાસિક કમાનવાળો બ્રિજ, એક આપણી ઓળખ છે ખેડાની। અને ફરી આપણે પાછા જયેશભાઈ છે, આપણી સાથે ચિરાગભાઈ છે અને મનોજભાઈ છે અને આપણે હરિયાળા તરફ જઈ રહ્યા છીએ અને હાઈવે રોડ ઉપર આપ જોઈ રહ્યા હતા કેવો સરસ ખુશનુમા વાતાવરણવાળો માહોલ છે અને મનોજભાઈ છે અને હરીશભાઈ ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે। બહાર વરસાદના છાંટા પડી રહ્યા છે અને આપણે હરિયાળા આવી ગયા છે। જુઓ સરસ માહોલ, હરિયાળાનો આ ગેટ કેટલો સરસ દેખાય છે અને પાછળ કાળા ડિબાંગ વાદળ છે અને ઓજસ્વી હરિયાળાના મકાનોને બધું દેખાય છે। અને મિત્રો, હરિયાળા આગળ જ આપણે હનુમાનજીનું મંદિર છે, ત્યાં બમ્ફ આગળ જ એક આ ડમ્ફર ખોટકાઈને પડ્યું છે વચ્ચોવચ્ચ, હેવી લોડ અંદર રેતી ભરેલી છે। આપણા વિસ્તારમાં માટી ખનન એટલે માટીથી પુરાણ કરવાનો ઉદ્યોગ જબરજસ્ત ચાલે છે અને આમાં પણ ફૂલ માટી ભરેલી છે અને ખોટકાયેલું વચ્ચોવચ્ચ આ પડ્યું છે ડમ્ફરિયું અને આપણી ગાડી હવે આવી ગઈ છે પાછળ, એટલે આપણે ગાડીમાં બેસીને હવે અમદાવાદ તરફ જઈ રહ્યા છીએ। અમદાવાદમાં મનોજભાઈનું લેપટોપ રિપેરિંગમાં આપ્યું છે, એ લેવા જવાનું છે અને જયેશભાઈના કોમ્પ્યુટરમાં થોડી નવી સિસ્ટમ એડ કરવાની છે અને આપણે એક મોનિટર, કોમ્પ્યુટરનું મોનિટર લેવાનું છે। હરીશભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને વરસાદ જબરજસ્ત પડી રહ્યો છે, એટલે બારીજા સુધી તો આપણે જોયું, બારીજાથી જેતલપુર વચ્ચે તો ભારે વરસાદ પડી રહ્યો હતો। ખેડા આપણે નીકળ્યા તો ખેડામાં પણ વરસાદી છાંટા શરૂ થઈ ગયા હતા અને આગળ બારીજાથી જેતલપુર સુધી સરસ વરસાદ પડ્યો હતો અને રોડ છે જે એની વચ્ચે ક્યાંક ક્યાંક પાણી ભરાયેલા છે। બીજું આપણે બારીજા આગળ પેલું બની રહ્યું છે નવો બ્રિજ, એટલે ત્યાં કામકાજ ચાલુ છે, એટલે ડાયવર્ઝન છે અને ત્યાં કાચા રસ્તા જેવું છે, એટલે આપણે આરામથી ધીરે ધીરે ગાડી ચલાવીએ છીએ અને ગરમી જેવું છે વાતાવરણ, આપણે ગાડીમાં એસી ચાલુ જ કરેલું છે અને ગરમી જેવું વાતાવરણ છે, એટલે કોલ્ડ ડ્રિંક્સ જયેશભાઈ લાવ્યા છે અને બધા ચિરાગભાઈ ને જયેશભાઈને બધા કોલ્ડ ડ્રિંક્સ પીવો છે। મનોજભાઈને પણ આ કોલ્ડ ડ્રિંક્સ આપ્યું છે અને એ પણ હવે 2 ઘૂંટડા કોલ્ડ ડ્રિંક્સ પી રહ્યા છે અને હરીશભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને જે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે તે કંઈ ખાતા પીતા નથી। અને મિત્રો, હવે આપણે અમદાવાદ આવી ગયા છે, બહુમાળી બિલ્ડિંગો અને નામાંકિત બ્રાન્ડેડ શોરૂમ અને જો બહુમાળી મકાનો અને બધું છે અને આપણે અહીંયા બોડકદેવ વસ્ત્રાપુર અત્યારે આવ્યા છીએ અને અહીંયા જે અર્થ કોમ્પ્યુટરનો આપણો શોરૂમ છે એની બહાર જ એક નાનકડી દીકરી છે, તમે જુઓ, એક હેરત અંગીલ ખેલ મેં પ્રદર્શન કરી રહી છે। કોઈ પણ ક્રિયા તમે વારંવાર કરો એટલે એ તમારો સ્વભાવ બની જાય અને પછી તમે સરળતાથી, બિલકુલ આસાનીથી આ કામ કરી શકો છો। બીજા માટે એક અચરજ અને આશ્ચર્યચકિત કરી દે એવું એ કામ હોય, પરંતુ તમારા માટે તો એ સામાન્ય જ ગણાય અને આ દીકરીએ ઘણી બધી પ્રેક્ટિસ કરી હશે। હવે એના માટે આટલું રમત કરવી, આ ખેલ કરવો એ ડાબા હાથનો ખેલ છે એના માટે। પેલું રાજેશ ખન્નાનું એક ગીત છે, દુનિયા મેં રહેના હૈ તો કામ કર પ્યારે, હાથ જોડ સબકો સલામ ભર પ્યારે, એ ગીત અત્યારે અહીં સરસ સેટ થઈ શકે છે, પરંતુ આપણે એ ગીત સેટ કરી શકતા નથી। આપણે હવે અર્થ કોમ્પ્યુટરની અંદર આપણા કામ માટે અહીં આવ્યા છે, એ કામ માટે જ હવે કોમ્પ્યુટર અહીંયા મૂક્યું છે, સીપીયુ છે જયેશભાઈનું અને એમાં એક સિસ્ટમ જરા એડ કરવાની છે અને મનોજભાઈ આવ્યા છે તો એમનું જે લેપટોપ સર્વિસમાં આપ્યું હતું અલગ જગ્યાએ, એ લેતા આવ્યા છીએ આપણે અને હવે અર્થ કોમ્પ્યુટરની જે શોરૂમની ઓફિસ છે ત્યાં આપણે બેઠા છીએ અને મનોજભાઈ એમનું કોમ્પ્યુટર જોઈ લેશે। પાછળ પેલી દીકરી હજુ પણ હેરત અંગીજ કરતબ બતાવી રહી છે,
અને આપણે શોરૂમની અંદર બેઠા છીએ અને આ મનોજભાઈ છે જો એમનું લેપટોપ ફરી અહીંયા ચેક કરી રહ્યા છે. એ બીજે સર્વિસ કરાવ્યું છે અને અહીંયા વિડીયો ગેમિંગની જે સેલિંગ થાય એની ગેમના પાર્ટ્સ ને બધું એ ચેર છે, ત્યાં આપણે થોડી વાર બેઠા છીએ અને ખૂબ જ સરસ દિવ્ય નજારો છે. એટલે રાજેશ ખન્નાનું પેલું આપણને ડાયલોગ યાદ આવી જાય છે કે જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં. એટલો સરસ ડાયલોગ છે અને એની સાથે સેટ થાય છે. એટલે આપણે થોડું જિંદગીમાં ખુશનુમા જ સરસ મિત્રો સાથે રહેવાનું અને એટલે જ આપણે આવા બધા વ્લોગને શેર કરતા રહેવાનું એ આપણે કામ કરીએ છીએ. અને મિત્રો આપ સૌનો પ્રેમ મળે છે અને પ્રેરણા પણ મળે છે એટલે આપણે હંમેશા દરરોજ ડેલી વ્લોગ શેર કરતા રહીએ છીએ. પરંપરા, ઇતિહાસ, આધુનિકતા આ બધું જ આપણા વ્લોગમાં તમને જોવા મળે છે. અને એ પ્રમાણે આજે કોમ્પ્યુટરની આ દુકાનમાં આપણે આવ્યા છે અને હરીશભાઈ છે એ કંઈક ગેમિંગ રમી રહ્યા છે અને પાછળ ચિરાગભાઈ પેલી વિડીયો ગેમ ચેરમાં બેઠા છે. મનોજભાઈ એમનું લેપટોપ લઈને કંઈક સંશોધન કરી રહ્યા છે અને અહીંયા પાણીની બોટલ એક સરસ રાખવામાં આવી છે એટલે પાણી પીને આપણે પણ બેઠા છીએ. અને મનોજભાઈ એમનું લેપટોપ જે સર્વિસ કરાવ્યું છે એ ચેકઅપ કરે છે અને ચિરાગભાઈ બેઠા બેઠા હવે જે આપણે મોનિટર ખરીદવાનું છે એનું ચર્ચા કરી રહ્યા છે. કારણ કે મોનિટર આપણે જે લેવાનું છે અને કોમ્પ્યુટરનું કોઈ પણ વસ્તુ હોય તો ચિરાગભાઈની પાસે વધારે જાણકારી હોય છે એટલે આપણે ચિરાગભાઈને જ હંમેશા પૂછીએ છીએ અને એ પણ એ બાબતની માહિતી એમણે મેળવી લીધી છે. અને અહીંયા અર્થ કોમ્પ્યુટરનું કાઉન્ટર છે, સેલિંગ બિલિંગ બધું અહીંયાથી થાય છે. અને અહીંયાના જે માર્કેટિંગ મેનેજર જે છે એન્જિનિયરશ્રી એ અહીંયા અત્યારે બેઠા છે અને એમને આપણે વાત કરી છે જયેશભાઈની જે સિસ્ટમ છે એમાં તે અત્યારે જે એડ કરવાનું છે એ બધું હવે એડ કરી આપશે. અને ત્યાં સુધી આપણે શોરૂમનો નજારો બતાવીશું. અને શોરૂમની બહાર હજુ પણ પેલી દીકરી ઝૂલા દોરડા પર ઝૂલા ખાઈ રહી છે. અને ફરી આપણે પાછા ચશ્મા પહેરી અને હવે થોડું શૂટિંગ કરીશું. અહીંયા વિડીયો ગેમિંગની જે ચેર છે અને સરસ ડિસ્કો લાઇટ ચાલુ છે બધી. જો મિત્રો આપણે સોંગ ભરી શકાતા હોત તો આપણે આ બધા વિડીયો વ્લોગમાં સરસ હિન્દી ફિલ્મોના સોંગ ભરી દેત, પરંતુ આપણે સોંગ અંદર એડ કરી શકતા નથી એટલે આપણે મ્યુઝિક અને ઓડિયો જ આપણો શેર કરીએ છીએ. પરંતુ એક સરસ યાદગાર ઘડી હોય તો આપણે શૂટિંગ કરી જ લઈએ છીએ અને ડેલી વ્લોગના ભાગરૂપે દરરોજ એકાદ વિડીયો આપણે શેર કરીએ છીએ. અને સૌથી વધુ મહત્ત્વની વાત છે કે બધા પસંદ પણ કરે છે અને જ્યારે જે કોઈ આપણને મળે ને ત્યારે એની ચર્ચા પણ કરે છે. એટલે આપણે આપના સૌના સહકારથી વધુ પ્રેરિત થઈ અને હવે વધુ વિવિધતા સાથેના આપણે વ્લોગ બધા શેર કરતા રહીશું. એ સાથે જિંદગીની આવી કેટલીક અનમોલ ઘડી છે એને પણ હવે આપણે થોડું કંડારતા રહીશું, એને પણ શેર કરતા રહીશું. અને હવે આપણે કોમ્પ્યુટર જે મોનિટર લેવાનું છે એની વાત થઈ ગઈ છે. તે દરમિયાન હવે ચા પણ આવી ગઈ છે સરસ. અને બધા મિત્રો આપણે ચા અહીંયા ગરમ ગરમ ચા પીશું. અહીંયા અત્યારે આજે વરસાદ નથી, ખેડામાં જબરજસ્ત ધોધમાર વરસાદ પડ્યો છે, પરંતુ અમદાવાદમાં અહીંયા વરસાદ નથી. જેતલપુર બારીજા એટલામાં બધે વરસાદ આપણને ઘણો જોવા મળ્યો છે. અને ચિરાગભાઈ પણ હવે ચા પી રહ્યા છે. અને શોરૂમમાં આજનો બ્લોગ આપણે આ શોરૂમ પૂરતો છે. જો કે આપણે નાસ્તો ને બધું ચા પાણી નાસ્તો ને એનો પણ એ કાર્યક્રમ તો આપણો હંમેશા હોય છે જ. અને હવે આપણે જે પસંદગીની જે એલઈડી છે મોનિટર એની વિશે એમાં શું સુવિધા છે એ બધું ચિરાગભાઈ ચર્ચા કરી રહ્યા છે. એની પૂર્વ માહિતી ચિરાગભાઈ મેળવી રહ્યા છે. કારણ કે કોમ્પ્યુટરની વાત હોય તો ચિરાગભાઈને જ આપણે કહીએ છીએ. અને હવે એ પસંદ પડી ગયેલી મોનિટરના પેમેન્ટ કરવાનું છે એટલે કેશ પેમેન્ટ જ આપણે કરીએ છીએ. ડિજિટલ પેમેન્ટ અત્યારે નથી કરતા, પરંતુ કેશ પેમેન્ટ જ મનોજભાઈ પૈસા ગણી રૂપિયા ગણી અને હવે ચિરાગભાઈને આપશે. અને ચિરાગભાઈ બિલિંગ બનાવી રહ્યા છે. અર્થ કોમ્પ્યુટરનું આ સેલિંગ કાઉન્ટર છે અને માર્કેટિંગ મેનેજર શ્રી આપણને બધી સરસ જાણકારી આપી છે એમણે. અને
એમને હવે પેમેન્ટ કરી અને બિલ આપણને આપશે. અને હવે આ જો આપણને જે ડિલિવરી કરવાનું છે મોનિટર એ ખોલી અને ચાલુ કરી અને ડિસ્પ્લેને બધું બતાવી અને એના ફંક્શન જે છે, અંદર જે સુવિધા છે એ બધું જ આપણને બતાવે છે. 24 ઇંચની LED છે અને આપણે પરચેઝ કરી દીધી છે. જોઈ રહ્યા છો ને LED બહાર કાઢી છે અને હવે પાવર સપ્લાય ચાલુ કરી અને આપણે એની સ્ક્રીન એનું રિઝલ્ટ એ બધું બતાવશે. મિત્રો અર્થ કોમ્પ્યુટર એટલે સૌથી મોટો શોરૂમ કહી શકાય અમદાવાદમાં, અને આ એનો શોરૂમ છે અને મોટું ગોડાઉન પણ છે. અનેક બીજા કોમ્પ્યુટરના વિક્રેતાઓ છે અને બરાબર છે, ઇટ્સ ઓલ રાઇટ, ઓકે, બરાબર છે એવું ચિરાગભાઈએ કહ્યું છે. અને રિઝલ્ટ પણ સરસ છે. જયેશભાઈ પણ કોમ્પ્યુટરના નિષ્ણાંત થોડા છે એટલે એ જોઈ રહ્યા છે અને હવે ઓકે છે એટલે આપણે એને ફરી પેકિંગ કરવા માટેનું જણાવી દીધું છે. મિત્રો આજે આપણે આ ખાસ ખરીદી માટે જ આવ્યા હતા. બીજું એક મોનિટર ખરીદવાનું હતું, પરંતુ અત્યારે ટેમ્પરરી આપણે આ એક ખરીદી કરી છે, કારણ કે ભવિષ્યમાં આપણે ન્યૂઝને એવું બધું માટે એક ઓફિસ બનાવી છે વ્યવસ્થિત, અને ત્યારે મોટી LED ને એવું બધું લાવીશું. અને અહીંયા બાજુમાં જે સરસ આપણે અગાઉ ઈંગળાજ દાળવડા ખાધા હતા એ જગ્યાએ જાય છે. સાંજનો ટાઈમ છે અને ઘણી મોટી સંખ્યામાં અહીંયા બધા દાળવડા ખાવા માટે આવે છે અને પેકિંગ કરીને બધા લઈ જાય છે. અને ગરમા ગરમ જ અહીંયા દાળવડા બનાવવામાં ઉતારવામાં આવે છે. અને ત્યારે જો લીલા મરચાં સરસ તળી અને ફ્રેશ તાજા જ ગરમા ગરમ દાળવડા આપણને કાઢી આપ્યા છે એમણે. એટલે બધા મિત્રો મનોજભાઈ છે, જયેશભાઈ, હરીશભાઈ અને ચિરાગભાઈ. અને 2-4-5 દિવસ પહેલાં આપણે આવ્યા ત્યારે આપણી સાથે અલ્પેશભાઈ હતા, અને અલ્પેશભાઈ આજે નથી આવી શક્યા એટલે આપણી સાથે ચિરાગભાઈ આવ્યા છે. ચિરાગભાઈ અમરનાથ યાત્રાએ દર્શનાર્થે ગયા હતા અને અમરનાથ બાબાના સરસ દર્શન કરી અને ગઈકાલે જ પરત આવ્યા છે. એટલે આજે આપણી સાથે અમદાવાદ ચિરાગભાઈ પણ આવ્યા છે. અને હવે આપણે બેક ટુ ખેડા, રિટર્ન ખેડા તરફ આવી રહ્યા છીએ. રાત્રિનો સમય થઈ ગયો છે અને અહીંયા વચ્ચે આપણે અલ્પેશભાઈ રહે છે એટલે ત્યાં આપણે થોડું એમને મળવાનું છે અને ત્યાર પછી આપણે ખેડા આવીશું. રાત્રિનો ઝાકળમાળ નજારો પણ આપણે અમદાવાદનો જોઈએ છે. અમદાવાદ એટલે અત્યારે ખૂબ જ વિકસતું મહાનગર જેવું શહેર છે. અહીં મોટી મોટી હોટલો, ઇન્ટરનેશનલ હોટલો અને બ્રાન્ડેડ કંપનીઓ અહીંયા હવે થઈ રહી છે. વિશ્વના કોઈ પણ નામાંકિત વિકસિત શહેરની હરોળમાં આપણું અમદાવાદ હવે આવે એવી બધી પૃષ્ઠભૂમિકાઓ તમે જોઈ રહ્યા છો. અને હવે આપણે આવ્યા છીએ, અલ્પેશભાઈ મળ્યા છે અહીંયા, અને બધા મિત્રો મળી હવે અલ્પેશભાઈ ચા પીતા નથી, પરંતુ આપણને ચા જરૂર પીવડાવશે. એટલે આપણે દાળવડાને એવું તો તે ખાધું હતું એટલે ત્યાં અમદાવાદ ચા નથી પીધી, પરંતુ હવે આપણે અહીંયા ચા પીશું. અને બધા જ મિત્રો અત્યારે ચા બને ત્યાં સુધી ચર્ચાઓ કરી રહ્યા છે. આજની જે ખરીદી કરી અને અમદાવાદનો માહોલ કેવો છે ને એ બધી ચર્ચાઓ આપણે કરી છે. અને ચા તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ. એટલે અલ્પેશભાઈના ખાસ આગ્રહથી આપણે બધા જ મિત્રો અહીંયા એમની ચા પીશું અને સરસ ગરમ કડક મીઠી ચા. હરીશભાઈ ચા પીતા નથી, પરંતુ જયેશભાઈ, મનોજભાઈ, ચિરાગભાઈ અને આપણે બધા 4 મિત્રો આપણે ખાસ ચા દરેક જગ્યાએ પીએ છીએ. અને લગભગ 8-9 વાગ્યાનો સમય છે અત્યારે. અને હવે આપણે અહીંયાથી સીધા જ ખેડા તરફ પરત જવાનું છે. અને આજે સરસ દિવસ છે. આજે આપણે ખરીદી કરી છે મોનિટરની, અને મનોજભાઈનું લેપટોપ પણ સરસ સર્વિસ રિપેરિંગ થઈ ગયું છે. અને જયેશભાઈની જે સિસ્ટમ છે એ પણ ચાલુ કરી, અંદર એક વધારે પેલા અપડેટ કરવાની હતી જે એ અપડેટ સિસ્ટમ કરી છે. અને અલ્પેશભાઈ છે, એમની ચા આપણે પી રહ્યા છીએ.
અને આ સાથે મિત્રો આ વ્લોગ આપણે રાત્રે અહીંયા શેર કરી રહ્યા છીએ અને આ બ્લોગનું નામ આપણે ખાસ આજે સરસ દ્રશ્ય હતું એટલે જિંદગી બડી હોની ચાહીએ લંબી નહીં એ રાજેશ ખન્નાનો ડાયલોગ સાથે આ વ્લોગ આપણે શેર કરીએ છીએ મિત્રો આ વિડીયો આપને ગમ્યો તો એને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત।